એક સ્ત્રી હતી ને, રોજ સવારમાં એનું કામ, એને સાસુબાઈ એને શીખવાડ્યું કે તમારે આટલું આટલું કામ કરવાનું. 18 વર્ષની એની ઉંમર, પરણીને સાસરે આવી. રોજ સવારમાં એ અનાજ દળવા માટે બેસે. એક વખત એવો સમય આવ્યો કે 18-19 વર્ષની ઉંમરે આટલું બધું કામ કર્યું નહીં, અને આવી ટાઢની અંદર એ વાહિદા ને ભેહ ધોવાનું કામ ને બધું કરે, એટલે એ સ્ત્રી બીમાર પડી ગઈ. એ વહુબારું જે આવી હતી ને બીમાર પડી ગઈ. એટલે બીમાર પડીને એ પહેલાં આ શિયાળાનો સમય હતો, તલ પાક્યા હતા, અને એના દિયરને એવું કીધું કે દિયર ભાઈ, તમે ઘાણી પીલાવવા માટે જાઓ છો ને, તમે તલનું તેલ કઢાવવા માટે જાઓ છો ને? હા ભાભી, મારા માટે થોડી હાની લેતા આવશો? એના દિયર એવું કે હા ભાભી, લેતો આવીશ. સરસ મજાની એક હાની જે છે ને, એ સમયની અંદર કચરિયું ન મળતું, ગોળ ઘરે આવીને નાખવો પડતો, એટલે ગોળી નાખીને ન આપતા. એટલે એ હાનીની અંદર ખાલી તલનો લચકો છે ને એ પીલાવીને એ લેતા આવે. પણ સાસુબાની બીક, એને પૂછ્યા વિના ગળા ઢેફલા ખવાય નહીં, એને પૂછ્યા વિના ગોળને અડાય નહીં, ખાંડના 2 દાણા અડાય નહીં. એટલે એ દીકરાની જે વહુ હતી એણે વાટકો ઢાંકી દીધો, અને ઓલા 2 ભડ જે ઘંટલાના પડ્યા હોય ને એની નીચે આડો મૂકી દીધો. થોડી થોડી રોજ હાની મોળી હાની ખાયા કરે. તાવ આવ્યો ને એટલે એને દળવાનું કામકાજ બંધ થઈ ગયું. એની જગ્યાએ એને સાસુમાં બેઠા દળવા. અને જેવા ઘંટલાના પડ બારા કાઢ્યા ને એ ભેગોલો વાટકોય નીકળો બારો. અને જોયું, અરે મારા દીકરાની વહુ કે એટલી બધી ભૂખ લાગતી હશે પણ મને કાંઈ કહી નહીં શકતી હોય, પણ ચાખવા તો દે ને, ગોળ નાખ્યો છે કે નહીં? પૂછા વગરને નખાતો નહોતો. એટલે બારો કાઢ્યો, જોયું તો કે અરે મોળી છે. મારા દીકરાની વહુને મારાથી આટલી બધી ડર લાગતો હશે. સાસુબા ઊભા થયા, ટેકો દઈને જય શ્રી રામ બોલીને રહોડાની અંદર ગયા, થોડો ગોળ નાખ્યો, થોડું ઘી નાખ્યું, સરસ મજાનો એની અંદર ટોપરાનું ચૂર્ણ નાખીને બરાબર હલાવીને ઢાંકીને મૂકી દીધો. 4-5 દી થઈ ગયા, વહુને સારું થઈ ગયું. એટલે વહુનો વરી પાછી વારો આવ્યો દળવા માટે. અને વહુ દળવા બેઠી ને તો યાદ આવી, ઓલી શારદીથી હાની નથી ખાધી ને, કે હબ ખાવા દો. વાટકો જેવો બારો કાઢ્યો, જુએ છે તો ઉપરથી સફેદ કલરનો દેખાય છે કે આ વાટી નથી ગઈ ને. જુએ છે, ખૂંગે છે, હારો કંઈક સુગંધ આવે છે. ચાખે છે ને એટલે અંદરથી આંખમાંથી દળદળ આહુડા વયા છે કે મારા સાસુબા તો એટલા હારા છે, પણ હું એને પૂછ્યા વિના કાંઈ કરી ન શકું. પણ મારા સાસુબાએ ગોળ નાખી દીધો, ઘી નાખી દીધું, ટોપરાનું છીણ નાખી દીધું. આવા હારા સાસુબા કોઈને મળે નહીં. પણ અત્યાર સુધી મને આમ જે સાસુબાનો ડર હતો ને, આજથી થોડોક ઈ વયો ગયો. આ વાત બંનેની વચ્ચે ચૂપ થઈ જાય, કોઈ વાતનો ઉલ્લેખ નથી થતો. વર્ષો પછી એ જે પરણીને વહુ આવ્યું હોય ને, એની ઘરે એક નવી વહુ આવે, અને ઓલા જે સાસુબા હોય ને હવે પર સાસુ થઈ જાય. અને નવી વહુ જ્યારે આંગણે આવે ને ત્યારે ઓલા સાસુબા પર સાસુબા હોય ને, એ સાસુબાને પૂછે કે નવી વહુ એમ તો કઈ આગરી છે, કઈ ડાઈ છે, હોશિયાર છે, નમણી નાજુક ને બહુ સારી છે, દેખાવે બધા બહુ વખાણ કરે છે, પણ આમ કેવી છે તું? એ તો કે. અને તે દિવસે ઓલી વચ્ચેનું જે પાત્ર હતું, જે સાસુબા બની ગયા ને હવે, એ એવું કે થોડીક મોળી છે. અને ઓલા પર સાસુ હતા ને, એને બહુ મજાની વાત કરી કે ઓલો વર્ષો પહેલાં ઓલા મેં હાનીમાં જેમ ગોળ નાખીને બરાબરની ગળી કરી નાખી હતી ને, એમ તું થોડોક એના જીવનની અંદર ગોળ નાખી દે ને એને ગળી કરી નાખ ને. આવનારું પાત્ર આપણી અટક લાગી ગઈ, એની પાછળ આપણા છોકરાનું નામ લાગી ગયું, અને હવે સંતાન કે વારસદાર આપશે ને તો એની પાછળ આપણા સંતાનનું કે આપણા દીકરાનું નામ લાગવાનું. ભલા માણસ એ થોડીક મોળી હોય પણ એના ગળા કરવાની જવાબદારી કોની છે? આ હાહુબા તરીકે આપણી છો. બીજી વાત કે એના ગર્ભની અંદર પહેલી દીકરી તમને આવે ને તો તમે હરખથી એમ કહો, હા લક્ષ્મી આવી, નિયાણી આવી. પણ આજે સમાજની અંદર બીજી દીકરી આવે, ત્રીજી દીકરી આવે તો મને એમ થાય કે તમારું મોઢું કેમ બગડે? કચ્છ કડવા પટેલ સમાજ એક જ વિશ્વની અંદર મેં આ દ્રષ્ટિએ 32 વર્ષના સમયગાળાની અંદર એક જોયો છે કે દીકરીને જે માન જે સમાજની અંદર આપવામાં આવે છે, એમાંથી સર્વોચ્ચ જો કોઈ નિયાણીઓને સન્માન મળતું હોય તો એ આ ધરતીનો સમાજ છે. અને આ કેટલાય સમયના એનાલિસિસ પછી કહી શકાય. તમને સારું લાગે એટલા માટે બિલકુલ નહીં. હું સૌરાષ્ટ્ર પટેલ સમાજમાંથી આવું છું. ત્યાં દીકરીઓને આવા સન્માન નથી, અને ત્યાં પ્રશ્નો ઘણા બધા એટલા માટે બનતાય હશે. અહીંયા દીકરીઓને આટલા વાલથી, આટલા હેતથી, અને દીકરીઓને તમે મા બાપ થઈને તમે પગે નથી લાગવા દેતા, પણ તમે મા બાપ થઈને દીકરીઓના ચરણને સ્પર્શને વંદન કરો છો. સાહેબ, આ વંદનની વાત છે ને આખા વિશ્વએ નોંધ લીધા જેવી વાત છે કે તમારા ઘરને આંગણે જે લક્ષ્મી થઈને આવી છે ને, એ ખરા અર્થની અંદર લક્ષ્મી છે, એટલા માટે તમે એને નમો છો. અને આવી ઘરની આંગણે લક્ષ્મી હોય ને, અને એને મા બાપ નમતા હોય એટલે એની કેટલી જવાબદારી વધી જાય, એની મારે તમને ઘરની ત્રીજી દિવાલમાં તમને વાત કરવી છે. પણ વાત અત્યારે હું પત્ની તરીકેની કરું છું કે પત્ની તરીકે તમારી ઉપર કોઈ આંગળી ચીંધીને ન જાય. પત્ની તરીકે સાસુબાની સેવા થાય એટલી કરી લેવાય. પત્ની તરીકે કદાચ સાસુબાના પગ દબાવવા હોય ને તો એના પગ દબાવતી વખતે રાજીપો વ્યક્ત કરાય. એ સાસુબા બીજે દિવસે ઉઠે ને તો સરસ મજાના હાલવા મળે ને, બીજા 5 ને એવું કે ગઈકાલે મારા વહુએ મને પગ દાબી દીધા હતા ને એટલે સારું છે. ક્યાંક ફરવા ગયા હોય ને બેન, તો 500 રૂપિયાની હાડી લેતું હોવાય,
200-500 રૂપિયાની શાલ લેતું હોય, એ સાસુબા ઓઢીને એમાં કાણા પડી જાય ને તો એમ કે અમારી દીકરાની વહુ ગઈ હતી ને જાત્રા કરવા, એ લેતી આવી. 5-15 દિવસનું વેકેશન કદાચ ન મળે તો હાલે, પણ સાસુબાને એક વખત હાથ પકડીને ક્યારેક દ્વારકા તો લઈ જાજો. કેટલાય મંદિર એવા છે કે સાસુબાઈ કે જિંદગી વહી ગઈ ને તો એની જ્ઞાન નથી, ક્યારેક તમે લઈ જાજો, એને રાજીપો થાય અને એને એમ થાય કે નહીં મારી દીકરાની વહુ મળી ને તો આમ નગારું મારે ને તો વાગે ને એવી જ. પણ સાસુબાન અંદરથી હૃદયથી રાજીપો જ નથી, એટલે ભાઈ ખખડે, અને એ ખખડે એટલે તમને બિલકુલ મજા આવે નહીં. આ તમે કહો છો પાછું. પણ ઘરની બીજી દિવાલ તરીકે, એક સ્ત્રી પાત્ર તરીકે જે ઘરની તમારી માથે જવાબદારી છે. બીજી વાત મારે જાહેર મંચ પરથી એ કહેવી છે કે ઘરનો પુરુષ ઘરને આંગણે આવે, સાંજે થાયકો પાયકો હોય, એક પણ જાતની એને ફરિયાદ ન કરતા ખાલી ટાઢો પાણીનો ગ્લાસ ભરી દો ને તો દુનિયામાં મોટા મોટી મહાનમાં મહાન સેવા તમારી છે. કારણ કે એ આખી દુનિયાથી કંટાળીને ઘરે આવ્યો છે. ઘરેથી કંટાળે ક્યાં જાય? પાનના ગલ્લે જાય ભાઈ, બીજે ક્યાંય ન જાય. અને જેટલા પાનના ગલ્લે ગયા હશે ને એને મારે પૂછવું, ઘરેથી કંટાળીને ગયા છો? હા નહીં પાડો, તમે નહીં પાડો, હા અહીં પડાય નહીં, નકર તો ઘરે આવી બને. પણ એ પુરુષનો ચહેરો બદલે ને તો તમને ખબર પડવી જોઈએ કે એના સંકટ છે, એના માથા ઉપર કંઈક સંકટ છે, કોઈ વાતની અંદર અટવાય છે. ક્યારેક પુરુષનો ચહેરો ફરે ને તો એને પૂછજો. અને આજ સુધીમાં મેં ટાલ પુરુષોને જ જોઈ, સ્ત્રીઓને ટાલ મેં જોઈ જ નથી. એનું કારણ મારી પાસે છે, આપું. અમે 2 થી 5 શું કામ કરીએ ખબર છે? બપોર વચ્ચે 2 થી 5 શું કામ કરીએ? આ 1 મિનિટમાં અમે 22 વખત બદલી નાખીએ. ક્યાં શું મળે, સસ્તું મળે. તમે મોડાસામાં રહેતા હશો ને તોય તમને ખબર છે અમારે સુરતની અંદર કઈ દુકાનની અંદર સસ્તું મળે, ક્યાં સારું મળે. પણ આ બાજુ પૂછો જઈ, 22 તારીખ કે 25 તારીખ આવે એટલે સૌથી વધારે ટેન્શન હેનું થાય ભાઈ? હપ્તા ભરવાનું થાય. ક્યાંથી લાવશું? આ એમાં ને એમાં 15 વાળ ખરતા હોય ને 22 તારીખ વટે ને એટલે બીજા 15 મળે ખરવા. કારણ કે આપણા લગ્ન નહોતા થયા ને, આ ભાઈઓને માટેની છે, ત્યારે એને ઓલો સ્પ્રે છાંટવો ગમતો હતો, એને ઓલો સરસ મજાનો બેલ્ટ લગાવવો ગમતો હતો, એને ઈન કરવું ગમતું હતું, એને બાબરી પાડીને સરસ મજાનું ઓલું જેલ લગાવીને વાળ ઊભા રાખવા સ્પાઇસ કટ એને ગમતા હતા. પણ આ 35,000 પગારમાં બધું પોહાતું હતું. હગાઈ થઈ, લગ્ન થયા એટલે આપણે તો હાવ આત્મનિર્ભરતા મૂકી દીધી. વાળ સીધા કરાવવા લાવો પૈસા, મેકઅપ કરાવવો લાવો પૈસા, ઘર ખર્ચ માટે લાવો પૈસા. ઓલાને બિચારા 35,000ની અંદર શોખ અમુક હતા, એ લગ્ન થયા ને અડધો શોખ એમને પૂરા થઈ ગયા. એમાંય સંતાનો નાના થયા એટલે છોકરાને ફી ભરવાની લાવો પૈસા. મને એમ થાય કે સ્ત્રીને પુરુષને 24 કલાકમાં એક જ વાત ઉપર મળવાનું થાય. કઈ બાબત ઉપર? લાવો પૈસા. પુરુષ એવું કે હા હું તને ક્યાંક 1-2 દિવસમાં વ્યવસ્થાપન કરી આપું છું, આમ ટકો એ ખંજવાળતા જ હોય. જઈ માગું ત્યારે તમારા પાસે કોઈ હોય? એટલે ભાઈ ન હોય. 40-50,000, 60,000, 70,000 મહિને ઘરનો ખર્ચ એવડો લાગે છે. મા બાપના ખાટલા એટલા મોટા છે, મેડિક્લેમના અમારે બિલ ભરીને થાકી જાય. કેટલા પ્રીમિયમ ઊભા હોય, આ લાઇટ બિલ, ઘર બિલ, ઘરની અંદર આવનારા પાણી હોય એનું બિલ, આ કેટલા બિલ હજી એમાં બાકી રહી ગયું. તો આપણું મેકઅપનું બિલ, એક ભાઈ રોતા હતા તાણી બેની કે બધા બિલ ભરાય પડાય, એ મેકઅપનું એક જ ન ભરાય. એટલે મારે એને થોડીક સાંત્વના આપવી પડી, નહીં ભરાય. પણ આ પુરુષોના જીવનની અંદર આપણે હોકારો બની શકીએ. પુરુષોના જીવનની અંદર ક્યાંક અટવાય, ક્યાંક કરજની અંદર ઉતરી જાય તો તમને ને મને લગ્ન થયા હોય ને ત્યારે સરસ મજાના 10, 15 ને 20 તોલા ચડાવ્યું હોય હોનું, અને અત્યારે બરાબરનો ભાવે ઝાટકી નાખે ને એવો છે 1,40,000 એની માથે 100 રૂપિયા. એના જીવનની અંદર ક્યારેક કોક કરજનો સમય આવે, ક્યારેક ચડતી કે પડતીનો સમય આવે. એના જીવનની અંદર જ્યારે 2 લાખ રૂપિયા પધાર કમાય ને ત્યારે તમારા માટે જ વાપરે છે. પણ ઘરની અંદરથી મને એટલું 2 હાથ જોડીના મંચ ઉપરથી મારે કહેવું છે કે એના જીવનની અંદર જ્યારે અમુક પ્રશ્નો એવા આવે કે જે આર્થિક કટોકટીનો પ્રશ્ન છે, તે દિવસે 15 તોલા તમારા પાસે હોય ને તો હરખથી એને દઈ દેજો ને કહેજો કાં તો એને ગીરવે મૂક્યા હો અને કાં તો એને વેચી રાખો. તમારા કાંડામાં જ્યારે તમારીની તાકાત થાય ને ત્યારે નવું મન કરાવી દેજો. પણ તમારું આ ઉતરી ગયેલું કે તમારું આ દાજી ગયેલું મોઢું છે ને મને મારાથી જોવાતું નથી. તમે જેમ 2 રોટલીની જગ્યાએ 1.5 ખાવ છો ને તો મને હું ખાઉં છું ને તો એનાથી લોહી નથી બનતું. પણ જ્યારે પુરુષને તમે આવો હોંકારો આપી શકો ને એને સાચી પત્ની કહેવાય. બાકી જય સીતારામ પૌણીને તો બધા આવે ઘરે. પણ ગલ્લા ઉપર એ તો વાતું થાય કે ભાઈ તારી ભાભી છે ને એટલે આ ઘર ટક્યું છો, એ તારી ભાભી છે ને એટલા માટે મારા જીવનની અંદર આગળ વધ્યો છું. અને આવા પુરુષોની સંખ્યા બહુ ઓછી જોવા મળે. સ્ત્રી તરીકે
આપણા સંતાનો જેટલો વાલ કરીએ ને એટલો જ વાલ આપણે સાસુ સસરાને કરીએ, એટલો જ ફરજ આપણી પતિ તરફ પણ ન ચૂકીએ અને હંમેશા નીતિમત્તા અને વફાદારી સાથેનું જીવન જીવીએ તો એ ઘરનું તમે ઉત્તમ પાત્ર અને ઘરનું સ્ત્રી પાત્ર બની શકો ને આવા તમે શ્રેષ્ઠ બની શકો ને તો ઘરની બીજી દિવાલ તૂટે નહીં.